નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટ તાલુકાના પ્રાચીન ધાર્મિક સ્થળ વમલેશ્વર ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી પ્રગટ થયેલ વમણનાથ મહાદેવ. વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર નામ થયું પ્રસિદ્ધ. વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રચલિત. નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વરના વમણનાથ મહાદેવનો ઉલ્લેખ કરાયો. શ્રાવણ માસના પહેલા સોમવારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભીડ. અંકલેશ્વરમાં શ્રાવણ માસના પ્રારંભથી શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા. અંકલેશ્વરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભરૂચ જિલ્લાના કાવીકંબોઈ ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શને ઉમટ્યા. જિલ્લા કલેક્ટરે પણ પરિવાર સાથે દર્શન કરી જળાભિષેક કરી ધન્યતા અનુભવી. અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત નવજાત શિશુની માતાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું. બાળકોના નિષ્ણાંત તબીબોએ માતાઓને સ્તનપાન વિશે ગેરસમજો દૂર કરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું. ગીટાના સંયુક્ત ઉપક્રમે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો. અંકલેશ્વરના ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સાયબર સેમિનારમાં સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા છે. હાંસોટથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, પોલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર છે. આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયું. ભક્તોએ વમણનાથ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ પ્રસિદ્ધ થયું છે. વમણનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં માં રેવાનું ઉદ્ગમ સ્થાન છે. નિમાવત ખાતે નાભિસ્થાન તરીકે પ્રચલિત છે. જ્યારે માં રેવાનું ચરણ સ્થાન એટલે હાંસોટ તાલુકાનું વમલેશ્વર ગામ છે. અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળી વાતે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે. બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમણનાથ મંદિર ઉપર હુમલો કરાયો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેઓ ભારાનો ઘા કરતાની સાથે શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉડી હતી. જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવના શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્નજડિત કમર કંદોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે જ લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું. આજે પણ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે. તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે. આ શિવલિંગના મધ્યમાં માં નર્મદાનું સ્થાન જોતા જાણે શિવપુત્રીમાં નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે. તો વમલેશ્વરમાં વમણનાથ મહાદેવનો શિવ પુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળ્યો છે. સમય જતાં ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં માં નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે.
ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણથી શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમરનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે, જેઓને ગ્રામજનો જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઓમ નમઃ શિવાય મહાદેવ હર. આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવાય. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો માર્યો, એમાંથી લોહીની પિચકારી નીકળી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગઈ. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ ગઈ. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તરફ જવા માટે નાવડીનો ઉપયોગ કરો. નાવડીમાં બેસીને સામે કિનારે. ઓમ નમઃ શિવાય. હા, આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ 5 શિવલિંગ આવેલા છે. એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે. જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને અહીંયા રેવા અરબ સાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાન સમુદ્રને મળે છે. અને અહીં પરિક્રમાવાસીઓ, હજારો પરિક્રમાવાસી વર્ષ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે. મંદિરની અંદર ટોટલી 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે. અને એમાં સોમનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, આમ એવા ટોટલી 12 જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે. અને અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે. આશ્રયસ્થાન, નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોટથી સામે કિનારે જાય છે. આ સ્થાનનું નર્મદા પુરાણ, શિવ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે IAS ઓફિસર, રાજકીય નેતાઓ, પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે. અસ્તુ. શ્રાવણ માસના પહેલા સોમવારે જાડેસર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભીડ ઉમટી હતી. નર્મદા કિનારે કંકર એટલા શંકર. નર્મદા કિનારે પ્રસિદ્ધ શિવ મંદિરો આવેલા છે, જેમાં જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. આ મંદિરે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાંથી અહીં શિવ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તથા પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ નીલકંઠેશ્વર મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સંપૂર્ણ મંદિર પરિષદ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વરમાં શ્રાવણ માસના પ્રારંભના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી.
શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે. ત્યારે આજથી એટલે કે તારીખ 5 ઓગસ્ટથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પૂજા કરે છે. સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન અર્ચનનું અનેરું મહાત્મય છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં લઘુ રુદ્ર યજ્ઞ, અતિ રુદ્ર યજ્ઞ, મહાઆરતી, અન્નકૂટ તેમજ ઘી અને બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, માંડવેશ્વર મહાદેવ, ચૌટાનાકા પાસેના એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના સાથે જળાભિષેક, બિલીપત્ર અને દૂધ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં કાવી કંબોઈ ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભાવિ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે જિલ્લા કલેક્ટરે પણ પરિવાર સાથે દર્શન કરી જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ ખાતે ગુપ્તેશ્વર મહાદેવ નામથી ઓળખાતા શિવલિંગ માટે પ્રસિદ્ધ છે. આ સ્થળ સ્તંભેશ્વર તીર્થધામ તરીકે જાણીતું હોય મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટે છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ હોય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરિવાર સાથે અહીંયા દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. જોકે અહીંયા દરિયાદેવ સ્તંભેશ્વર મહાદેવનું દિવસમાં 2 વાર સ્વયં જલાભિષેક કરી પોતાની આગોશમાં સમાવી લે છે. ભરૂચ જિલ્લામાં આવેલ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જ્યાં દરિયાદેવ દિવસમાં 2 વખત શિવલિંગને અભિષેક કરે છે તેનો અનેરો મહિમા છે. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પરિવાર સાથે વહેલી સવારે કાવી કંબોઈ પહોંચી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના સાથે શિવલિંગ પર દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભોજન સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો. આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા. ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે. ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે. આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં સ્થિત છે. આ જગ્યા ઉપર 9 નદીનો સંગમ થાય છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી. જ્યારે ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે વખતમાં પૃથ્વીના બ્રહ્માંડના તમામ દેવી દેવતા, અસુર, ગંધર્વ, નાગ બધા જ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં 550 પાનાનો ઇતિહાસ આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ વિસ્તારપૂર્વક મળે છે અને આપણા શિવપુરાણમાં ઇતર બધા જ પુરાણોમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો મહિમાનો ગાન આપણે વાંચી શકીએ છીએ. આ જગ્યાએ નારદ મુનિએ 10,000 સુધી તપસ્યા કરી અને ત્યાર પછી ભગવાન કપિલ મુનિએ પણ હજારો વર્ષ આ જગ્યાએ તપ કર્યું હતું. ત્યાર પછી હજારો દેવી દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહીસાગર સંગમ તીર્થ એટલે કે 9 નદીના સંગમ સ્થળ ઉપર આવતા હતા. આ જગ્યાની એક વિશેષતા એવી પણ છે કે જેમને આપણે બળિયાદેવના નામથી ગુજરાતમાં પૂજીએ છીએ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જેમને આપણે ખાટુ શ્યામના નામથી એમની ઉપાસનાઓ થતી હોય છે અને એના આખા દેશમાં કરોડો ઉપાસક છે. એ ખાટુ શ્યામે પણ આ જ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ભગવતીની એમને પણ આરાધના કરી હતી અને આ જગ્યાએથી એમને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત બાળકોના નિષ્ણાંત તબીબોએ માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરી નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે
માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વમાં 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે. ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સ્તનપાન સપ્તાહ દરમિયાન નવજાત બાળકો માટે માતાના દૂધના મહત્વ વિશે માહિતી આપવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. માતાનું દૂધ બાળકોને કુપોષણ સહિત અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે. જન્મ પછી 6 થી 8 મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે. આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે. ત્યારે અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર થાય તેમજ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભરૂચ પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી અને બાળ રોગોના નિષ્ણાત તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરી તેઓ બાળકોને જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવે તેવી સમજ આપવામાં આવી હતી. તેમજ જન્મ પછી 6 થી 8 મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે. આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહેવામાં આવે છે. આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદ્ભુત તાકાત હોય છે. તેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે. પરંતુ આપણા દેશમાં આજે પણ સ્તનપાનને લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે, જેના કારણે માતા અને બાળક બંનેને સ્તનપાનના ફાયદાથી વંચિત થવું પડે છે. સેંકડો બાળકોને અકારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમ કે તેમને માતાનું દૂધ મળતું નથી. જો તમામ નવજાત શિશુ પ્રથમ 6 મહિના ફક્ત માતાનું દૂધ પીએ તો દર વર્ષે સેંકડો બાળકોનું જીવન બચાવી શકાય. આજે વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક અમે મેસેજ પ્રમાણે જે આઈએપીનું મેસેજ છે કે લેટ્સ મેક ઇટ વર્ક, તો એ જ મેસેજના અંતર્ગત હું આજે બધી માતાઓને એક મેસેજ આપવા માગું છું કે તમારા બાળકને ફક્ત તમારું ને તમારું જ દૂધ આપો. જન્મના નોર્મલ ડિલિવરી થઈ હોય કે સિઝેરિયન થયું હોય, બને એટલું વહેલા તમારા છાતીએ બચ્ચાને લગાડો અને પહેલાં 6 મહિના સુધી કોશિશ કરો કે ખાલી તમારું ને ફક્ત તમારું દૂધ જ મળે. ખાસ તો આ બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ આપણે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રેસ્ટ ફીડિંગ જ એક એવો હથિયાર છે જે આપણને આપણા બાળકોને ચેપી રોગોથી બચાવશે, કુપોષણથી બચાવશે અને આપણને બી આર્થિક રીતના તમને બી સપોર્ટ કરશે અને બચ્ચાને બી સપોર્ટ કરશે. કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે કે માતાનું દૂધ કાઢવા માટે તમને કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય કે પૈસા વેસ્ટ નહીં થાય. જ્યારે તમે પાવડરનું દૂધ લેવા જશો, ગાયનું દૂધ લેવા જશો તો પૈસા લાગશે, પછી બોટલનું દૂધ તો બિલકુલ બી આપણે સપોર્ટ નથી કરવું. એટલે બધી માતાઓને, બધી પેરેન્ટ્સને મારી એક જ સલાહ અને બધા ફેમિલી મેમ્બર્સને બી એક જ સલાહ કે તમારા ઘરમાં કોઈ ગર્ભવતી માતા હોય તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરો. અગર તમારા બચ્ચાને માતાએ ઓલરેડી બચ્ચાને જન્મ આપ્યું છે તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રોત્સાહન આપો, એમને બરાબર પોઝિશન શીખવાડો. એમને ખાવામાં કોઈ પरहेજી કરવાની જરૂર નથી અને પહેલાં 6 મહિના સુધી ખાલી માતાનું ધાવણ આપવાનું છે. સરકારશ્રી દ્વારા 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે. તેમાં વિવિધ દિવસમાં વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ છે. તેમાં આપણે જે ધાત્રી માતાઓ છે એમને સ્તનપાનની યોગ્ય રીત, કઈ રીતે સ્તનપાન કરાવવું અને બાળકને ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું, સ્તનપાન બાદ ઉપરી આહારની શરૂઆત કરાવી, એ અંકલેશ્વરની વિવિધ આંગણવાડીઓમાં 1 થી 7 દિવસ ઉજવણી કરવામાં આવશે. અને તેમાં એકલી માતાને માહિતગાર કરવાની એવું નથી, પણ તેના પરિવારને પણ આપણે સાથે રાખીને માહિતગાર કરવાનો છે, જેથી કરી અને પરિવાર સાથે હોય તો એ પણ મહિલાને સપોર્ટ કરી શકે અને કોઈ પણ બાળક આપણે એને સ્તનપાનથી વંચિત ન રહે અને બોટલ છે, પછી ગાયનું દૂધ છે એનો સહારો ન લે અને માત્ર ને માત્ર બાળકને માતાનું ધાવણ મળી રહે એ બાબતે જાગૃત કરવા માટે 1 થી 7 ઓગસ્ટ સુધી સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે. અંકલેશ્વર જેડીસીમાં એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને કિઝોટ્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડેમીના ઉપક્રમે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ.
મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે. ટેકનોલોજી આગળ વધી રહી છે અને લોકોને સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યા વધી રહી છે. દરરોજ એવી ઘણા સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યું છે. આજે ઘણા બધા રોજિંદા કામ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે તેમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય. મારું નામ નૈનેશ રાદડિયા. હું એક અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું અને આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું. ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે. તો આવા નવા સેમિનાર અવારનવાર થતા રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદાના નીર લઈ શિવ ભક્તોએ અને કાવડ યાત્રીઓએ શિવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ અને શિવ ભક્તોએ નર્મદા નદીના નીર લઈ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. 400થી વધુ કાવડ યાત્રીઓએ નર્મદાનું નીર લઈ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારબાદ અંકલેશ્વર ખાતે આવેલ શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. हर हर महादेव, मैं ठाकुर शिवेंद्र। हम सभी लोग सावन के शुभ अवसर पे पहला सोमवार है और यहाँ से सारे कांवड़ यात्री लोग जा रहे हैं अंकलेश्वर कांवड़ भरने के लिए। हम लोग तकरीबन 5 जिले के मिलके कांवड़ भरते हैं हर साल। ये लगभग हम लोग कम से कम 10 साल से कर रहे हैं, ठीक है। और अभी आज के टाइम में हमारे पास में लगभग 300-350 लोग कांवड़ भर रहे हैं साथ में। हम सब भर के पैदल जाएंगे यहाँ से अंकलेश्वर नौरंग सोसाइटी में हम लोग कांवड़ अर्पित करेंगे। मेरा नाम शक्ति सिंह जादौन है, मैं अंकलेश्वर से हूँ। मैं बेसिकली राजस्थान का रहने वाला हूँ और ये हमारी जो कांवड़ यात्रा है करीब 20 वर्षों से हमारी कांवड़ यात्रा हो रही है। इसमें गुजरात सहित महाराष्ट्र और राजस्थान, यूपी, एमपी, छत्तीसगढ़ के कई राज्यों के लोग इसमें हिस्सा लेते हैं। आज तकरीबन 325 के करीब कांवड़ियाँ हैं हमारे और इससे पहले भी एक कांवड़ हमारी जो है इसके पहले वाले सोमवार में करीबन 200 से 250 की संख्या में वो भी कांवड़ चढ़ा के आए हैं। हर साल हमारा ये प्रोग्राम रहता है। ગણેશ ઉત્સવ પૂર્વે શોભાયાત્રા અને ગણેશ મંડપ નડતરરૂપ વીજ વાયરો ઊંચા કરવા રજૂઆત સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ડીજીવીસીએલને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. આગામી 7મી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જે ઉત્સવ પૂર્વે 25 ઓગસ્ટથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જે શોભાયાત્રા અને ગણેશ ઉત્સવમાં અડચણરૂપ વાયરો અંગે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ડીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેર આવેદનપત્ર પાઠવીને
ખાસ 4 મુદ્દાઓ પર રજૂઆત કરાઈ હતી. સંધિ એશિયાડનગર સુધી માર્ગ, ONGCથી 3 રસ્તા સર્કલ, ચૌટા નાકાથી ગડખોલ ટી બ્રિજ સુધીના શોભાયાત્રાના રૂટ હોય માટે તમામ રૂટમાં આવતા સર્વિસીસ વાયરો ઊંચા કરી વ્યવસ્થિત બાંધી આપવામાં આવે. GEBના અધિકારી DP સપ્લાય પર કાર્યરત અને સતત ચેકિંગમાં રાખો, જેથી પાવર કટ થાય તો તાત્કાલિક નિરાકરણ લાવી શકાય. વિસર્જનના દિવસે ચૌટા બજારથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના રૂટ પર સર્વિસ કેબલ ઊંચા કરી આપવા તેવી માંગ સાથે ત્વરિત અસરથી નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવાયું હતું. અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ, સુરેશ પટેલ સહિત સમિતિ સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ જિલ્લામાં પ્રી મોન્સૂન કામના નામે થયેલા ભ્રષ્ટાચાર, જિલ્લામાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ, પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સોમવારના રોજ સવારે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, જેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાથી ચોમાસાના પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જઈને જેવા હોય તેવા બની જાય છે. જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે, જેથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો ન હોય, પરિણામે ગામોને અને ખેતીને નુકસાન થાય છે. વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, DMFC અને નર્મદા યોજનાની કેનાલોમાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે. જેનો જરૂરી સર્વે થાય, પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, જે તે પ્રોજેક્ટને ફરજ પાડવી જોઈએ. ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણધર વહીવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણા ખુલ્લા રહેતા અકસ્માતોના બનાવ, કચરાના ઢગલા, સફાઈનો સદંતર અભાવ, વહીવટીતંત્રની અણાવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે, જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય તેવી માંગ કરાઈ હતી. તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તોની ભીડ જામી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલું ચિંતનાથ મહાદેવ મંદિર, જે મંદિર કપિલ મુનિ દ્વારા સપ્ત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. નર્મદા નદીમાં સ્નાન કરી ચિંતનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિનો મહિમા રહેલો છે. એક વાયકા મુજબ કપિલ મુનિ અહીં આવ્યા હતા અને રાત્રિ રોકાણ કરી ત્યારબાદ તેઓ તવરા ગામે આવ્યા હતા. તવરા ગામે નર્મદા નદીના કિનારે તપ કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ તથા ગુજરાતભરમાંથી શિવ ભક્તો શિવજીના દર્શન કરવા અહીં આવતા હોય છે. મારું નામ મંથરસિંહ રણછોડ બાવા પરમાર, હું આ મંદિરનો ટ્રસ્ટી છું. આ કપિલેશ્વર મહાદેવના મંદિરની અંદર અત્યારે 6 મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે. લોકો અહીંયા ગાડી નર્મદામાંના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા પધારે છે. અહીંયા કપિલેશ્વર મુનિએ જાતે અહીં ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને, અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દુઃખ દૂર કરે છે. અહીંયા મંદિરની અંદર અત્યારે 6 મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે. આમોદમાં અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત 2 લાખનો લાભ મળ્યો હતો. આમોદ નગરમાં 7મી મે 2024ના રોજ ટેલિફોન એક્સચેન્જ પાસે એક દૂધ લઈ જતા વાહન ચાલક અયુબ અલભા ખોખરને પાછળથી ટક્કર મારી આધેડને અડફેટમાં લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો. જે આધેડનું અકસ્માતમાં સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જે મૃત્યુ પામનાર અયુબ ખોખર આમોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ ભરતા હતા. મૃત્યુ બાદ
તેમના પુત્રએ આમોદની SBI શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો, જેથી SBI શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનો ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા 2 લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે અંગે SBI શાખાના અધિકારીઓ દ્વારા લોકોની જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને રૂપિયા 2 લાખના ચેક અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, સદસ્ય બીજલ ભરવાડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં SBIના અધિકારીઓએ લોકોને વર્ષે સામાન્ય પ્રીમિયમના અકસ્માત વીમા તેમજ જીવન વીમા લેવા અનુરોધ કર્યો હતો. મારું નામ ઇલિયાસ છે. મારા પપ્પાનો ક્લેમ SBIમાં હતો, ત્યારે મેં SBIમાં ગયો હતો ત્યારે 20 રૂપિયા કપાયા, ક્લેમ 20નો ક્લેમ કપાયો હતો. તેમાં મેં તાત્કાલિક ફોર્મ ભર્યું હતું. તેમાં CSP નીતિશભાઈ તેમણે ફોર્મ ભરીને મને તાત્કાલિક ચેક કરી આપ્યો હતો. પ્રધાનમંત્રી જનજીવન PMJJBY PMSBY, જેમાં 436 રૂપિયામાં કુદરતી મૃત્યુમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં 20 રૂપિયાનો પ્રીમિયમ ભરવાથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા અયુબભાઈ ખોખર, કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના 20 રૂપિયામાં વીમો હતો અને એમનું અવસાન થયું અને જાણ થઈ બેંકને. તો તેમના જે વારસદાર હતા એમણે અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે 2 લાખ રૂપિયાનો. એમના વારસદાર હનીફાબેન, એમના ખાતામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી, પરંતુ ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે. પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે, જેથી કરીને 2 લાખ રૂપિયાથી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ જે એમણે જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું એ પછી એમણે જે અસંગઠિત વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે PMSBYમાં, એમાં દરેક વ્યક્તિ 2 લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ પૂરું કરવામાં આવે છે. નસવાડી નગરમાં બાપા સીતારામ મંદિર નજીક આવેલ ઝાડ અચાનક ધરાશયી થતા રોડ પરથી પસાર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નસવાડીથી રાજપીપળા માર્ગ તરફ બાપા સીતારામ મંદિર નજીક આવેલ વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત દિવસ ધમધમતા માર્ગ ઉપર અચાનક વૃક્ષ પડી જતા રાહદારીઓ હેબતાઈ ગયા હતા. આ વૃક્ષ થોડીક ક્ષણો મોડું ધરાશયી થયું હોત તો રાજપીપળા રોડ તરફથી આવતી બસનું કચ્ચરઘાણ નીકળી ગયો હોત. આ અંગે વહીવટી તંત્ર દ્વારા રોડ પર નમી પડેલ ઝાડ હટાવવામાં આવે તો મોટા અકસ્માત થતા ટળી શકે તેવી લોકચર્ચા ચાલી રહી છે. વાલિયાના ડુંગેરી ફળિયામાં લાઇટ બંધ હોવાની ફરિયાદ કરવામાં વીજ ઓફિસે ગયેલા વ્યક્તિએ વીજકર્મી સાથે તકરાર કરી ઓફિસ બહાર રહેલા લોખંડના પાઇપ વડે હુમલો કરી 2 તમાચા માર્યા હતા. આ બાબતે વાલિયા પોલીસમાં ગુનો દાખલ કર્યા બાદ તેનો કેસ વાલિયા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાલિયામાં 7મી જુલાઈ 2022ના રોજ ડુંગેરી ફળિયામાં રહેતા કાંતિ વસાવાના મકાનમાં લાઇટ ગઈ હતી, જેથી કાંતિ વસાવા વીજ કચેરીએ પહોંચી ત્યાં હાજર વીજકર્મી નરેશ મંગાભાઈ વસાવા સાથે લાઇટ રિપેરિંગ કરવા બાબતે બોલાચાલી કરીને તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા. આ સમયે કાંતિએ વધારે ઉશ્કેરાઈ જઈને કચેરી નજીક પડેલો લોખંડનો પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકોએ દોડી આવી તેમને છોડાવ્યા હતા. તેમ છતાંય કાંતિએ ફરી વખત બહારથી દોડી આવી વીજકર્મી નરેશ વસાવાને 2 લાફા ઝીકી દેતા આ બાબતે આરોપી કાંતિ વસાવા સામે વાલિયા પોલીસ મથકમાં IPCની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ વાલિયા કોર્ટમાં ચાલી જતા મુખ્ય ફોજદાર ન્યાયાધીશ HR ઠક્કરની કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સાહેદોની જુબાની અને પુરાવાના આધારે વાલિયા જ્યુડિશિયલ કોર્ટે આરોપી કાંતિ વસાવાને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદનો ચુકાદો આપી રૂપિયા 1000નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
હાંસોટ તાલુકાના પ્રાચીન ધાર્મિક સ્થળ વમલેશ્વર ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી પ્રગટ થયેલ વમણનાથ મહાદેવ. વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર નામ થયું પ્રસિદ્ધ. વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રચલિત. નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વરના વમણનાથ મહાદેવનો ઉલ્લેખ કરાયો. શ્રાવણ માસના પહેલા સોમવારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભીડ. અંકલેશ્વરમાં શ્રાવણ માસના પ્રારંભથી શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા. અંકલેશ્વરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શને ઉમટ્યા. જિલ્લા કલેક્ટરે પણ પરિવાર સાથે દર્શન કરી જળાભિષેક કરી ધન્યતા અનુભવી. અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત નવજાત શિશુની માતાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું. બાળકોના નિષ્ણાંત તબીબોએ માતાઓને સ્તનપાન વિશે ગેરસમજો દૂર કરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું. કીટાના સંયુક્ત ઉપક્રમે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો. અંકલેશ્વરના ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સાયબર સેમિનારમાં સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.